Audio Jungle. Welcome to your cricket podcast. હેલો તો વેલકમ બેક બધાને. આપણે ખાસા ટાઈમ પછી આ વિડીયો બનાવી રહ્યા છે. બહુ મોટું કમબેક છે અમારું. સંજુ કારણ સેમસન કે કરતા એમાં વધારે કમબેક કર્યા છે આપણે. હા, એટલે શું લાગે છે ભાઈ દિવસ? આરસીબી આ વખતે બી એ લોકોની આખું એનું જ ઓલમોસ્ટ સેમ સ્ક્વોડ છે. થોડા 2-4 ચેન્જીસ છે, નથિંગ મેજર. હમ બટ અગેન બધા એની જ ટીમ છે એટલે ફૂલ બેલેન્સ છે. લાસ્ટ યર તો એ જ કેરી ફોરવર્ડ થઈ રહ્યું છે. વિચ વોઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન્સ કે આપણે જીત્યા હતા લાસ્ટ સિઝન. અને એવી જ બીજી ટીમ છે મુંબઈ. मुंबई में लास्ट ईयर भी मैं टॉप 4 ના પ્રેડિક્શનમાં હતી પણ મુંબઈ બટ હમ ધીસ યર આઈ સ્ટીલ ફીલ કે મુંબઈ પાસે બી એટલું જ બેલેન્સ છે ઇવન મોર કારણ કે બધા એક્સપિરિયન્સ પ્લેયર્સ છે અને બધા બેઝિકલી યુ કેન સે બધા બિગ નેમ્સ છે રાઈટ કારણ કે રિકલ્ટન છે, રોહિત, સૂર્ય, તિલક, હાર્દિક, બુમરાહ પ્લસ એ લોકો પાસે બેકઅપમાં ડી કોક છે. સો એ લોકોની bowling, batting, fielding, everything what they have in their squad is unbelievable. અને we all know કે જ્યારે મુંબઈ જાય ઓપ્શનમાં then they get the best out of it. જેક વિલ્સ બી છે રાઈટ તો they have all the big names with current form અને that's a team that you can take easily in the top 4 with the right direction and right form. એવી જ સામે ઓપોઝિટલી વાત કરીએ તો અનબેલેન્સ ટીમમાં એક છે હૈદરાબાદ. હમ હૈદરાબાદ મને લાગે છે આ પ્રોબ્લેમ ઓક્શન ટીમનો છે રાઈટ જે લોકો જાય છે ઓક્શન કરવા અને અત્યારે લોકોના સ્કોરમાં ડેનિયલ વિટરી છે વન ઓફ ધ હેડ કોચીસ રાઈટ એ જ આરસીબી પહેલા હતો તો આપણે અત્યારે બી જોયું છે કે બેટિંગમાં એટલા બધા રન્સ વાગી શકે એવું લાઇનઅપ છે પણ બોલિંગ હમ છે જ નહીં ડિફેન્ડ કરવા માટે. હવે આઈ થિંક આપણે એટ ધીસ પોઈન્ટ એસઆરએચ એ જ પોઝિશન પર આવી ગયું છે એટલે કટ કટ એસઆરએચ પાસે બેટિંગ લાઇનઅપ છે કે એ 250 રન બી બનાવી શકે. But હમ what હમ I think they are missing is the bowling that can defend 300 score targets. કે બેટિંગ બોલિંગ બહુ જ અનબેલેન્સ ઇનએક્સપિરિયન્સ છે. બેટિંગમાં મોટા નામ છે એટલે જે બેટિંગ તો એમનું આપણે લાસ્ટ ટાઈમ બી જોયું, બેટિંગ ખતરનાક હતું જ. એમની વીક હતી બોલિંગ, જે હવે આ વખત આ સેમ આરસીબી વાળું જ છે જેમ તમે કીધું કે દેખાય છે કે બોલિંગ વીક છે છતાં કોઈ બી એક્શન નહીં લેતા એ લોકો અને બોલિંગ લાઇનઅપ બી આ વખત એટલી કઈ ખાસ દેખાઈ રહી નથી. પછી અગેન આ જ વસ્તુ પંજાબમાં બી છે કે ઓલ દેશી પાવર ઓલ દે આર નોટ પ્લેઇંગ વિથ ધ બિગ નેમ્સ. એ લોકો લોકલ પ્લેયર્સ દે ડુ ધેર હોમવર્ક, દે પ્લે વિથ ધ પ્લેયર્સ દેટ હેવ નો હ્યુજ બેકગ્રાઉન્ડ ઇન ઇન્ટરનેશનલ ક્રિકેટ બટ એટ ધ સેમ ટાઈમ રિઝલ્ટ્સ આર ડિફરન્ટ. સો મે બી હૈદરાબાદ એવું એક્સપેક્ટ કરતી હોય કે ધીસ લોકલ પ્લેયર્સ વિલ શો અપ એન્ડ પરફોર્મ અકોર્ડિંગલી બટ એવું થઈ નહીં રહ્યું. પણ મેઇન પંજાબના હૈદરાબાદમાં ડિફરન્સ એ છે, પંજાબના બોલરો એક્સપિરિયન્સ છે. એમની જોડે હર્ષદીપ સિંઘ છે, ચહલ છે. એટલે આવા બે ત્રણ બોલર હોય ને તો એ જે ઇનએક્સપિરિયન્સ હોય ને એમને બી થોડો શીખવાડતા રહે. હવે હૈદરાબાદની ટીમ જો ના કોઈ મતલબ બોલિંગમાં ના એવું કોઈ કોમ્બિનેશન લાગી રહ્યું છે, ના કોઈ પેટ એક્સપિરિયન્સ કમિન્સ હતો દેખાય. પહેલા લાસ્ટ યર આ વખતે તો એ બી નથી અત્યાર સુધી તો આઈ થિંક થોડા એક સ્ટાર્ટિંગમાં બે તો. વીક ઇન્જર્ડ જેવું કંઈક છે. હમ એટલે હૈદરાબાદમાં એ થોડુંક ઇમ્બેલેન્સ છે બટ ઇવન ઇફ પેટ કમિન્સ આવશે દેન ઇટ્સ જસ્ટ વન બોલર અને એ એટલું બધું કેટલું કવર કરી શકે એમ. બીજી એક ટીમ છે વિચ આઈ થિંક ઇઝ પ્રોમિસિંગ ધીસ ટાઈમ ઇઝ એલએસજી. મને લાગે છે ધીસ ઇઝ ગોના બી અ રિષભ પંત સીઝન. મને કેમ કે એ બધી બાબતથી બહાર થઈ ગયો છે. હી નીડ્સ ટુ પ્રૂવ હિમસેલ્ફ ટુ ગેટ બેક ઇન ટુ ધ સ્ક્વોડ્સ એન્ડ વી હેવ સીન વિથ ટાઈમ એન્ડ અગેન કે જ્યારે રિષભ પંત પર ક્વેશ્ચન્સ ઉઠે ત્યારે એ ઊભો થાય છે. લાસ્ટ યર બી એ સિઝનના એન્ડમાં એને સેન્ચુરી મારી હતી ઇન ધ વેરી લાસ્ટ ગેમ when the pressures were off. તો મને લાગે છે now again he is in that zone કે now it's like nothing to lose scenario કે he has to perform. અને તું સામે જો માત્રમ બી ફૂલ ફોર્મમાં છે. માર્કરમ કન્સિસ્ટન્ટ રમી રહ્યો છે. ઇન્ડિયામાં ટી20 વર્લ્ડ કપ હતો માર્કરમનું પરફોર્મન્સ બહુ જ મસ્ત હતું. સો માર્કરમ પણ છે, પૂરન છે, એક they have a good team. એક એલએસજીના ટીમથી આપણે એ બી જોયું હતું લાસ્ટ ટાઈમ. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ડિસ્કસ કર્યું ત્યારે આ સ્ક્વોડમાં દમ ત્યારે બી હતો. જ્યાં મેઇન પ્રોબ્લેમ હતી હતી કોઓર્ડિનેશન એ લોકોનું. એ જે કેપ્ટન્સી, હવે કેપ્ટન્સી રિષભ પંતનો કેટલો વાંક છે ખબર નહીં, પણ ટીમમાં કોઈ જાતનું કોઓર્ડિનેશન દેખાતું જ નતું. હવે તમે કોઓર્ડિનેટ જ નહીં કરો તો એવું લાગે છે એવરી પ્લેયર ઇઝ પ્લેઇંગ ફોર ધેમસેલ્ફ. ટીમ માટે કોઈ નહીં રમી રહ્યું. એટલે આ વખતની સ્ક્વોડ બી ગજબ છે જ. લાસ્ટ ટાઈમ બી એ લોકો ક્વોલિફાય કરી જ શકતા હતા. આ વખત બી ક્વોલિફાય કરી જ લાસ્ટ શકે ટાઈમ છે. પૂરન નતો ચાલ્યો.
માર્કરમ ઓકે રમે, રિષભ પંત નતો ચાલ્યો. સો માય ગેસ ઇઝ કે આ વખતે હવે રિષભ પંત ચાલે, માર્કરમનો ફોર્મ કન્ટિન્યુ થાય, પૂરનનો ફોર્મ કન્ટિન્યુ થાય, તો ધીસ કેન એન્ડ અપ સમથિંગ રિયલી નાઇસ. એ લોકોની બોલિંગ બી નોટ સમથિંગ ઇન્ક્રેડિબલ બટ નોટ બેડ એટ ઓલ. કે હમ આવેશ ખાન બી આટલા વર્ષોથી હવે આઈપીએલ રમે છે. આઈ ગેસ મોહમ્મદ શામી છે એ લોકો પાસે, મયંક યાદવ છે, નોકિયા છે, અર્જુન તેંડુલકરને લીધો છે એ લોકોએ ઓપ્શનમાં ધીસ ટાઈમ. કઈ મે બી એને મોહમ્મદ પ્લેઇંગનો શમી. ચાન્સ આપે. બટ લાસ્ટ યર બી દિગ્વેશ બહુ જ ચાલ્યો હતો સ્પિનિંગમાં. ઇટ કેન કન્ટિન્યુ, હસરંગા છે. સો દે હેવ અ ટીમ દેટ કેન શો અપ ઓન અ ગુડ ડે એન્ડ પરફોર્મ નાઇસલી એન્ડ કેન વિન ગેમ્સ. બટ પણ જેમ તે કીધું, ઇટ્સ ઓલ અબાઉટ કોર્ડિનેશન એન્ડ ટીમ એફર્ટ્સ. એટલે કેવું, આ લોકોની બેટિંગ લાઇનઅપ્સ ફોર્મ્સ ને એવા છે ને કે વોટ ઇફ વાળી સિચ્યુએશન. એટલે આ ચાલશે, જો આ ચાલે તો આવું થઈ શકે, આ ચાલે તો આવું થઈ શકે. પણ એ એકચ્યુઅલી જો ચાલે તો જ આપણે કહેવાય કે ભાઈ સારી ટીમ છે. એ હવે જોઈશું એમની મેચિસ આવે એટલે. અને એક્સપિરિયન્સની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ, ભાઈ ઋતુરાજ સૌથી વધારે ગાયકવાડ છે. હજી કેપ્ટન છે એમનો. એ લોકોએ સેમસનને યસ. લીધો પણ એને કેપ્ટન નથી બનાવ્યો. કેપ્ટન ગાયકવાડને કન્ટિન્યુ રાખ્યું છે. હમ They have two uncapped players with a price tag of 14 crore rupees. So they have something to prove. આયુષ માત્રે અંડર 19 વર્લ્ડ કપ જીતાડીને આવ્યો છે. સો they have a team that can do something, but at the same time ધોની અવેલેબલ નથી પહેલા 1-1.5 મહિના માટે. ડેવોલ બ્રેવિસ બી ઇન્જર્ડ થઈ ગયો છે. સો લેટ્સ સી કોઈના માટે સારું પ્રૂવ થાય છે કે ખરાબ પ્રૂવ થાય છે સીએસકે માટે. બિકોઝ જેવું લાસ્ટ સિઝન ગયું છે, હી કેનોટ પ્લે ફોર લોંગર બોલ્સ ઓર ફોર લોંગર, ઇફ આગળ વિકેટ્સ પડી ગઈ તો હી કેનોટ કમ એન્ડ શો અપ લાઈક હી યુઝ ટુ ડુ. બટ ઇટ વિલ ઓપન અપ અ સ્પોટ ફોર સમ યંગસ્ટર ટુ કમ એન્ડ પ્રૂવ એઝ વેલ. સો કેમ કે જો બે બે છોકરાઓને 14 કરોડ આપ્યા છે, રાઈટ, દે હમ હેવ સો મચ ટુ પ્રૂવ. When you have this big of a price tag on your head, you have lots of things to prove. Because તમારી પર બધી આંખો હશે, બધા તમને જ જોવા આવી રહ્યા છે. કે હમ because અમે બી ક્યુરિયસ છે, રાઈટ, કે who are these players getting paid so much and we haven't even heard about them. તો એક તો 20 વર્ષનો પ્રશાંત વીર છે કોઈક, અને 14.2 કરોડ મળે. હવે એ 20 વર્ષ મારી ઉંમરનો હે ભાઈ. હવે ખબર નહીં શું છે. અરે આ તો ભાઈ આ ભણવાનું આવી ગયું બાકી મારું. અને વાત કરીએ તો સેમસન, એ લોકો સેમસનની ટ્રેડિંગ કરે છે જાડેજાની જગ્યાએ. સો આઈ થિંક સેમસનનું કામ એ રહેશે ટિકિટ્સ વેચવું, because they need someone big to fill up the stadium after Dhoni is gone. આઈ થિંક દે નીડ અ ફ્યુચર કેપ્ટન નાઉ. ઋતુરાજ ગાયકવાડ તો ફ્યુચર કેપ્ટન દેખાય નહીં રહ્યો મને. મને તો હું તો એ બી ભૂલી ગયો તો કે ઋતુરાજ જેવો કોઈ પ્લેયર છે. સિરિયસલી એ લોકો એનું ના કોઈ T20 સ્ક્વોડમાં કોઈ બી સ્ક્વોડમાં એનું મેન્શન નહીં. લાસ્ટ 2 વર્ષથી એવો ચાલ્યો નહીં. એટલે એને એઝ અ કેપ્ટન બહુ બધું પ્રૂવ કરવાનું છે. કારણ કે ચેન્નઈ સુપર કિંગ્સ નાની એવી ટીમ નહીં, બહુ મોટી ટીમ છે ને એનો અને એરિયા લોકોએ બહુ કેપ્ટન જ છે. ટાઈમ અને એફર્ટ સ્પેન્ડ કર્યા છે એની પાછળ. They have given him so many opportunities for so long of a time કે now it's high time કે એને કંઈક કરવું જોઈએ. હવે એકાદ મેચના પરફોર્મન્સ યાદ કરીને એને કેપ્ટન રાખતા હોય તો પછી તમે સામે 10 મેચ જોવી પડે. જેમાં ભલે સિંગલ ડોમેસ્ટિકમાં ડિજિટના રમી સ્કોર. આવે છે, દેટ્સ ધ ઓન્લી થિંગ, કે ડોમેસ્ટિકમાં ચાલી આવે છે, ડોમેસ્ટિક સ્કોર જીતાડે છે. સો that's one of the biggest reasons for him to captain a team like CSK. એક રીઝન એ બી હોઈ શકે. સેમસનને શું રીઝન મે બી એનું ફર્સ્ટ યર છે એટલે બનાવ્યું નહીં. પણ જો સેમસન ના હોય તો એમની પાસે કોઈ બીજો ઓપ્શન જ નથી કેપ્ટનમાં. આયુષ માત્રે છે. આયુષ માત્રેને લોકો આગળ જઈને બનાવશે, બિકોઝ એ અંડર 19 વર્લ્ડ કપ જીતાડીને આવ્યો છે. તો ઇવેન્ચ્યુઅલી, કેમ કે એ લોકો ગાયકવાડને નર્ચર જ આના માટે કર્યો છે કે હી કેન ટેક અપ ધ સીટ ફોર લાઈક 2-3 years. જોઈએ હવે આયુષ માથે સ્ટીલ ટુ યંગ એમ આપણે ટુ કહેવાય યંગ, ને કે ધેટ્સ એનું. ટ્રુ. હમ ધોની કરતા અડધી ઉંમર બી નથી છોકરાની. બટ એટલે ધેટ્સ ધેટ. વાત કરીએ પ્રિન્સની, ગુજરાત ટાઇટન્સ. ટીમ ઇઝ અગેન વેરી નાઇસ. શુભમન ગિલ, જોસ બટલર, સાઈ સુદર્શન. લાસ્ટ યર સાઈ સુદર્શન અને ગિલ મોસ્ટલી ઓલમોસ્ટ બધી જ ગેમમાં રમ્યા. બંને ઓરેન્જ કેપમાં ટોપર લિસ્ટમાં. સો હમ એ જ બતાવતું હતું કે આપણે લાસ્ટ ટાઈમ બહુ વાત કરી કે જ્યારે ઓપનિંગ પેર આવું રમે તમારું ગજબ, then it takes off so much of a pressure from the team below, કે જે લોકો પછી આવે છે એ લોકો એને ખાલી થોડા થોડા બોલ્સ રમવાનું છે અને પરફોર્મ કરવાનું છે. સો ઇટ્સ અ બિગ હેલ્પ. મારા ખ્યાલથી સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ હોય ને આ ટીમમાં તો એ આશિષ નેહરે. આખા આ જ ડિફરન્સ છે LSG ને ગુજરાત વચ્ચે. ગુજરાતની ટીમમાં ભલે એટલા મોટા નામ ના હોય પણ એવું લાગે છે આ ટીમ જાણે બહુ વર્ષોથી ભેગી રમી રહી છે. એવું કોઓર્ડિનેશન છે એમનું. યસ, એ ગ્લેન જ એનું ફિલિપ્સ.
uh, Sudarshan, Butler, Gill, Siraj, Rabada. So રાશિદ Gujarat યાર. is Rashid Khan. So they have a crazy squad as well. Experienced player, new player, upcoming players. એ લોકો પાસે બધું જ છે બેટિંગ, મિડલ ઓર્ડર, ફિલ્ડિંગ, બોલિંગ. સો ધીસ ઇઝ વન ઓફ ધ ટીમ. બટ રાશિદ ખાન અગેન લાસ્ટ આખું આઈપીએલ સિઝન રાશિદ ખાન સ્ટ્રગલ્ડ. રાશિદ ખાનનું જે નામ, જે પ્રાઇસ ટેગ છે એ પ્રમાણે રાશિદ ખાન ને એવું રિસ્પોન્સ કેવી ઇજ્જત મળી નથી લાસ્ટ યર. બધા એના આડા હાથે લીધો જ તો. અગેન સિરાજ બી કોઈક દિવસ જ્યારે જોડાય ત્યારે સિરાજ ઇઝ ઓલ્સો પ્રિટી એક્સપેન્સિવ બોલર. બટ રબાડા ઇઝ વન ઓફ ધોઝ કે રબાડા લાસ્ટ યર અડધી સિઝન નહોતો રમ્યો એના ડ્રગ ઇસ્યુઝના લીધે. બટ સ્ટીલ ગુજરાત એન્ડેડ અપ ઇન પ્લે ઓફ્સ. હા એટલે એ જે છે ટીમ તો આખી સારી છે. હવે જોઈએ એ લોકો શું કરે છે. એક બે ટીમ હોય જે મને એકદમ હોપલેસ કે આઈ ડોન્ટ સી ધેમ એટ ઓલ ઇઝ એસઆરએચ, આરઆર. આરઆર ઇઝ ઓલ્સો વન ઓફ હમ ધોઝ કે આરઆર નું નો. નામ ત્યાં હોય કે નહીં એ ખબર નહીં. એસઆર તો છે જ, હું આરઆર ને એવી મને એક્સપેક્ટ નહીં કરતો હોપલેસ. આરઆર બી નહીં લાગતું બિકોઝ આરઆરમાં બી તું જો કે સૂર્યવંશી હી હિટ્સ, હી ગોઝ બિગ ઓર ગો હોમ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. રિયાન પરાગ પર આ લોકો આટલો ટાઈમ ને એનર્જી ઇન્વેસ્ટ કરે છે બટ દે હેવન ગોટન એની રિઝલ્ટ ફ્રોમ રિયાન પરાગ. ને આ વખતે એને હવે કેપ્ટન બનાવ્યો છે બિકોઝ એ લોકો સેમસનને ટ્રેડ આઉટ કર્યો છે. જાડેજા એક્સપિરિયન્સ યસ, ઇઝ અ ગુડ પ્લેયર યસ, બટ ધ સ્વિચ ઇઝ નોટ મેકિંગ સેન્સ કે તમે ઓપનર કેપ્ટન આપીને ઓલરાઉન્ડર લીધો છે. એકચ્યુઅલી હવે એમાં કેવું છે, એવું એવું ખબર પડી છે એટલે એટલે એવું આવતું હતું ઇન્સ્ટા કે એમાં કે સેમસન ને જ નતું રહેવું રાજસ્થાનમાં. એ લોકોએ હાથે સામેથી નથી ટ્રેડ આપી, સેમસંગને જ નતું રહેવું રાજસ્થાનમાં. અને એના બદલે એ લોકો જો સારી ચેન્નઈની ટ્રેડ મળી રાજસ્થાન મતલબ જાડેજાની એટલે એમને લીધો. લેટ્સ સી. પણ એ લોકોની ટીમમાં બી મને જયસ્વાલ છે નાઈસ રાઈટ. રિયાન પરાગ હી હેઝ ટુ પ્રૂવ યેટ કે હજી આપણે કઈ એવું જોયું જ નથી કે એને કેપ્ટન બનાવવા લાયક રાઈટ. ધ હમ હમ એટીટ્યુડ, હમ ટેટૂઝ એવરીથિંગ આર ધેર બટ ધ પરફોર્મન્સ ઇઝ નોટ ધેર. કે એ જ્યારે આવશે ને દેન વી કેન પુટ અ ટેગ કે ના ભાઈ આ બિગ ગેમ પ્લેયર છે. એ હજી આખી એક સિઝન એની સી રમી રહ્યો છે. વાત માનવી પડે હો ભાઈ. ભલે 3 મેચ 0 રમે પણ એનો સેલ્ફ કોન્ફિડન્સ અહીંયા, ભાઈ એ એટીટ્યુડ ગજબ હે. છે. એ તો રહેવાનું એ સોલિડ છે. એટલે જ મને તો લાગે કેપ્ટન બનાવ્યો કે સારો લાગવો જોઈએ ટોસ પર કોઈ જાય તો સારું લાગવું જોઈએ. પછી જયસ્વાલને લોકો કેપ્ટન બનાવી શકતા હતા પણ આઈ ડોન્ટ થિંક સો શું સિચ્યુએશન છે. બટ આઈ થિંક જયસ્વાલ ઇઝ મોર પ્રોમિસિંગ દેન રિયાન પરાગ ફોર મી એટ ધીસ સ્ટેજ. અને કે જયસ્વાલ હેઝ પ્રૂવડ હિમસેલ્ફ અ લોટ. જયસ્વાલનું નામ આપણે એવું લાગે ભૂલી જ ગયા છે. એટલે એ જ છે કે જયસ્વાલને આ જે સીઝન છે બહુ બધું પ્રૂવ કરવાનું છે. પ્લસ અગર આપણે આની વાત કરીએ ને આખા ટીમની, હું સૂર્યવંશીની બેટિંગ જોવા બહુ એક્સાઇટેડ છું. એ છે, જયસ્વાલ છે. પણ આ લોકો જો એ સિમરન હેટમાયરનું બી આપણે વર્લ્ડ કપમાં ફોર્મ જોયો, સારો એવો ફોર્મ છે. હવે આ લોકો જો ડીપમાં ધ્રુવ જુરેલ છે. હવે એનો ફોર્મ મને નહીં ખબર, મતલબ એ આપણે એવું કંઈ ખાસ જોયો નતો લાસ્ટ સિઝન બી. બોલિંગ બી એ લોકોની ઠીક-ઠાક જ છે. રવિ બિશ્નોય છે, રવિ બિશ્નોય તો માર ખાતો તો હવે ખબર નહીં પછી. જોફ્રા આર્ચર છે, સંદીપ શર્મા છે. સંદીપ શર્મા ભલે એવું નાનું એવું નામ લાગે પણ એ એકચ્યુઅલી બોલિંગ અને તો સારી કરે આઈપીએલનો છે. એક્સપિરિયન્સ બહુ જ છે. હી હેઝ ડિફેન્ડેડ હમ. સો મેની ગેમ્સ ફોર પંજાબ, ફોર રાજસ્થાન કે ઇટ્સ અ બિગ એની જોડે જે આઈપીએલનો એક્સપિરિયન્સ છે ઇઝ વન ઓફ ધોઝ કે ભલે ઇન્ડિયા નહીં રમ્યો બટ સ્ટીલ હમ. આઈપીએલનો એક્સપિરિયન્સ એટલો છે અને આઈપીએલ ઇઝ નોટ અ સ્મોલ લીગ એનીમોર. આઈપીએલ ઇઝ સચ અ બિગ લીગ અને તમારો એટલો એક્સપિરિયન્સ આઈપીએલનો બી કાઉન્ટ થાય. તો સંદીપ શર્મા ઇઝ વન ઓફ ધોઝ કે એનો આઈપીએલનો એક્સપિરિયન્સ બહુ સોલિડ છે. એન્ડ હી હેઝ બીન બોલિંગ ઓપનિંગ ઓવર્સ, ડેડ ઓવર્સ ફોર સો લોંગ કે હી કેન બી કાઉન્ટેડ એઝ વન ઓફ ધ બિગ નેમ્સ એન્ડ ધ એક્સપિરિયન્સ ગાય. અને આ લોકો શનાકાને બી રમાડી શકે છે. બહુ જ સારો ઓપ્શન છે ડીપમાં, મતલબ આ લોઅર ઓર્ડરમાં. અને જાડેજાનું જોઈએ હવે આ લોકો કઈ રીતે યુઝ કરે છે. એટલે ઓવરઓલ ટીમ નોટ બેડ એમ. વાત કરીએ તો હોપલેસ શું બાપુની નહીં ટીમ કહું. દિલ્હી હા. કેપિટલ્સ. અક્ષર પટેલ કેપ્ટન છે, કેએલ રાહુલ કેપ્ટન નથી. I think KL Rahul don't want to be a captain after LSG experience. But whatsoever, પણ the captain is Akshar Patel, which looked really nice last time. But what એ લોકોએ જે ફંબલ માર્યું હતું, it's one of those RCB fumble that we've been seeing for so long. કે પહેલી 9માંથી 7 કે 8 ગેમ જીતેલું હતું દિલ્હી અને 2 ગેમ જીતવાનું હતું પેલી બીજી 6 ગેમમાંથી ને દિલ્હી still managed to get themselves out of the top 4, which was pretty unbelievable after the start that they had or whatsoever. Whatever they were doing, it was very right.
હું તો યુનિફોર્મ બી ચેન્જ ના કરતો if it was me because it was going so nice. But something changed and they didn't make to top 4 after a start like that. અને સામે મુંબઈ આવું કેટલી વાર કહી ચૂક્યું છે કે એટલું ખરાબ સ્ટાર્ટ and they end up winning the trophy. એટલે So આવું ક્યાંક ને ક્યાંક તો હવે એક્ઝેક્ટ ચેન્જ આપણને શું આવે છે ખબર નહીં. પણ એવો કોઈક ચેન્જ આવે તો ટીમ કમ્પ્લીટલી બદલાઈ જાય છે. completely like performance, tuning, team management કઈ ખબર જ ના પડી. But let's hope કે આ વખતે ચેન્જ થાય. Again, team is extraordinary of Delhi Capitals. અક્ષર પટેલ, કેએલ રાહુલ, એ લોકો પૃથ્વી શોને ચાન્સ આપે છે. I really hope for ડેવિડ મિલર પૃથ્વી શો, ડેવિડ મિલર, કિલર મિલર ઓલવેઝ there. એ લોકોની બોલિંગ બી સારી છે. ઓવરઓલ દિલ્હીની ટીમ બી ઇઝ વન ઓફ ધેટ કે વી હેવ સીન ધીસ લાસ્ટ યર કે એ લોકોએ આવીને પરફોર્મ કર્યું છે ને they have won games. But ended up not being in top 4 as well. એટલે ઓવરઓલ ટીમ તો એની ખાસી સારી છે. એમની જોડે બોલિંગ બી હવે સ્ટાર્કની અવેબિલિટી શું છે એનો અત્યારે આઈડિયા નથી. પણ Stark એની initial જોડે weeksમાં અવેલેબલ નથી. That's pretty clear. But again, કે દિલ્હી is one of the few teams who haven't won a cup yet. Uh, so few we just have two left man. three. LSG બી છે. LSG તો નવી એ ના ગણાય. So LSG, Delhi and Punjab are the only 3 teams now with no trophy. But Punjab almost pulled it off last year. They are going with the same team, same captain, બધા same છે. કશું જ Let's hope. બદલવું જ ના જોઈએ. અને at this point આટલા વર્ષોનું IPL જોયા પછી એવું લાગે છે કે મોટા પ્લેયર્સ કરતા જ્યારે લોકલ પ્લેયર્સ ની તમારી સ્કોડ હોય ને તો ઇટ્સ મોર ઇમ્પેક્ટફુલ બીકોઝ એ લોકોને એટલું બધું પ્રૂવ કરવા માટે છે. દે વોન્ટ ટુ પ્લે આઉટ ઓફ સો મચ બીકોઝ દે વોન્ટ ટુ મેક ઇનટુ ઇન્ડિયન ટીમ. એટલે એક એંગલથી વિચારો તો મોટા પ્લેયર બી લાઈક ઓકે આ સીઝન નહીં ચાલ્યો કોઈ વાંધો નહીં. કોઈ આ ટીમ મને કાઢી નાખશે હા, લેવાના નેક્સ્ટ જ છે. સીઝન કોઈ બીજું લઈ લેશે. લઈ લેશે મને અને મને એટલા જ પૈસા મળશે. But with the guys like Shashank Singh, કે આશુતોષ શર્મા, પ્રિયાંશ આર્ય, બધા સિમરન player you haven't seen them in blue yet. But they are so impactful. They are so on point. They have practiced so much. They have coached with Yuvraj Singh as well. અને બધાનું performance તમને દેખાય કે they are trying their best to come into the blues. કે they want to go into that Indian jersey. At the same time, જ્યારે આવું big players, they are there in the squad. They will be there in the squad. તો એ લોકોને એટલી પડી નથી જેટલી આ લોકોને પડી છે. મને એવું પર્સનલી લાગે છે. પ્લસ એક એ ફેક્ટર છે કે ફોરેન પ્લેયર્સને તો બહુ ઓછી પડી હોય છે. એટલે આપણે મેક્સવેલનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. એ લોકોને બસ વાગી તો વાગી બાકી કઈ નહીં. હા, વાગી તો વાગી બાકી કઈ નહીં ઘરે પાછા. એટલે એ છે કે આ જેટલી બી ટીમ્સ છે જે લોકોએ ખરાબ પરફોર્મ કર્યું છે એ લોકો 3-4 મોટા પ્લેયર પર ડિપેન્ડ હોય છે. જે બી સારી ટીમ હોય છે એ લોકો દરેક પોઝિશન માટે કોઈક સારો પ્લેયર લઈ રાખ્યો હોય છે. એ ડિફરન્સ છે આ વખતની આરસીબીમાં અને 2017-18ની આરસીબીમાં એ જ ફરક છે કે મોટા નામ પર ડિપેન્ડ નહીં, દરેક સ્પોટ પર જે પ્લેયર રમે છે એ સ્પોટ માટે પરફેક્ટ છે. અને લાસ્ટ યર આપણે આ જ જોયું રાઈટ, આરસીબીનું વન ઓફ ધ રીઝન્સ હતું કે આરસીબી જીત્યું છે કેમ કે પહેલી 10માંથી 8 ગેમ જે જીત્યા એ લોકો 8માંથી 7 ગેમમાં અલગ અલગ મેન ઓફ ધ મેચીસ હતા. કે everyone was playing, everyone was giving best one after another. અને દર ગેમમાં અલગ મેન ઓફ ધ મેચ હોવું બતાવે છે કે તમારું આખું સ્ક્વોડ ફોર્મમાં છે. એવરીવન ઇઝ ટ્રાઇંગ their best, everyone is giving their best and there are results. અને એવું સેમ ઓપોઝિટ થઈ રહ્યું હતું ગુજરાત જોડે કે ગુજરાત છેક આવી ગયું પણ ગુજરાતમાં 2 જ જણ રમી રહ્યા હતા. તો જ્યારે એ 2 જણ ના રમે then there is so much pressure on the team because પહેલી 10 ગેમમાં એ 2 એટલું બધું સારું રમ્યા હતા. And then when it came on the final, semi-final કે એક જણ બી ના રમે તો ટીમ ફૂલ પ્રેશરમાં. સેમ વિથ મુંબઈમાં બી બિગ નેમ્સ અને જ્યારે રમે ત્યારે કોઈ જ ઇશ્યુ નથી પણ when they don't perform it put pressure on the whole team કે ભાઈ આ પ્લેયર નહીં રમી શક્યો તો આગળ શું થશે એમ. બટ સ્ટીલ અ લોંગ સીઝન ટુ ગો. બહુ જ બધું આપણે વારંવાર જોયું છે કે બધું અનએક્સપેક્ટેડ ચાલે છે. કેટલી બી થિયરીઝ, કેટલું બી નોલેજ, કેટલું બી કેલ્ક્યુલેશન ડઝન્ટ વર્ક ઇન IPL. 10માં 1 ઓવરમાં 30 બી થયેલા છે ચેઝ અને 12 બોલમાં 11 બી ડિફેન્ડ કરી રહ્યા છે ટીમ લોકો. સો IPL ઇઝ ફૂલ ઓફ અનપ્રેડિક્શન. કોણ રમી જાય છે, કોણ નહીં રમતું, બિગ નેમ, સ્મોલ નેમ ડઝન્ટ મેટર એટ ધ એન્ડ ઓફ ધ ડે. ઇફ યુ આર ઇન ધ ટીમ યુ આર ઇક્વલ, યુ હેવ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ. અને કઈ ટીમ રમશે અને કઈ ટીમ જીતશે ટાઈમ વિલ ટેલ. બટ એઝ ઓફ નાવ
ઇનિશિયલી મારા ટોપ 4 છે આરસીબી, મુંબઈ ફોર શ્યોર ધીસ ટાઈમ. લાસ્ટ ટાઈમ કરતા પણ સ્ટીલ આઈ થિંક કે ધીસ ઇઝ ધ રોહિત યર. સો આરસીબી, મુંબઈ, માય બિગ કાઉન્ટ ઓન રિષભ પંત, સો એલએસજી. કેમ કે if I'll say top 5 name that I think gonna perform good with bat is Kohli, Rohit, Pant, KL Rahul અને સૂર્યવંશી. કે આ 5 મને લાગે છે કે this season is gonna be their season and they're gonna perform. અને my હમ fourth team is પંજાબ. પંજાબ again same rhythm, same as આરસીબી, બધું same છે. Shreyas Iyer again, a man of form, a man of system. So I think my top 4 are RCB, Mumbai, Punjab, and LSC. હમ બરાબર. આ જ ટોપ 4માં મારા પહેલા 3 તો સેમ જ છે. આરસીબી, પંજાબ. રીઝન એ જ છે, લાસ્ટ ટાઈમના એ લોકો ફાઇનલિસ્ટ છે. પ્લસ એ લોકોએ એવા કોઈ મોટા ફેરફાર નહીં કર્યા. કોઈ જ એવા એટલે ફેરફાર તો એવા લાગતા જ નથી. જે એ લોકોને જ્યાં કમી લાગતી હતી ત્યાં એ લોકોએ પૂરી કરી છે. એટલે મારા ખ્યાલથી આરસીબી અને પંજાબ ફરીથી પ્લેઓફમાં આવવાના જ છે. મુંબઈ ઇન્ડિયન્સથી બી હું અગ્રી કરું છું. મુંબઈ ઇન્ડિયન્સની સ્ક્વોડ આખી બેલેન્સ લાગી રહી છે. જો એ લોકો જે એમની પ્રોબ્લેમ છે કે જો 2-3 કેપ્ટન એક ટીમમાં હોય ને તો થોડું કોઓર્ડિનેશન ખરાબ થઈ જાય. બટ પણ ઇફ અગેન ધે હવે બધા મ્યુચ્યુઅલ રિસ્પેક્ટમાં લાગી રહ્યા છે. સો જે આ જ પ્રોબ્લેમ 1-2 વર્ષ પહેલા હતો કે ઇટ વોઝ અ બિગ ઇશ્યુ કે આટલા બધા કેપ્ટન્સ છે. બટ નાવ હાર્દિક પાંડ્યા ઇઝ અગેન ઇન ધેટ ઝોન કે હી ઇઝ ગેટિંગ અલોંગ, એવરીવન હેઝ એક્સેપ્ટેડ હિમ, સો નોટ અ પ્રોબ્લેમ એનીમોર. એટલે એ લોકો કોઓર્ડિનેશન કરીને એમની ટીમ પરફેક્ટ છે. આઈ મીન પ્લેઓફ વાળી ટીમ છે. એટલે થર્ડ મુંબઈ ઇન્ડિયન્સ. ફોર્થ આઈ એમ થિંકિંગ દિલ્હી કેપિટલ્સ. જે લાસ્ટ ટાઈમ એ લોકો 8 આઈ થિંક ફર્સ્ટ જેટલી બી મેચિસ જીત્યા હતા, 8-7 મેચિસ. આ વખત મારા ખ્યાલથી એમની જોડે એજ પોટેન્શિયલ છે. એ પોટેન્શિયલથી એ લોકો કેરી ઓન કરશે. જો એ અનબિલિવેબલ જે અનએક્સપેક્ટેડ ચેન્જ ના આવે તો દિલ્હી કેપિટલ્સ કેન ડેફિનેટલી ક્વોલિફાય. I personally think I want Chennai Super Kings or Gujarat Titans to be in playoffs. પણ આ બેઉની ટીમમાં કંઈક ના કંઈક ક્યાંક ના ક્યાંક જે મેઇન પોઈન્ટ્સ છે, જેમ કે ચેન્નઈ સુપર કિંગ્સની બોલિંગ છે, ગુજરાતની બેટિંગ લાઇનઅપમાં મોટા નામ એટલે દરેક સ્પોટ પર જે જરૂરિયાત છે એ નથી. એટલે ગુજરાત ટાઇટન્સ ને ચેન્નઈની સ્કોડમાં અને કમી અગેન છે. બટ એ લોકો ગિલને નહીં લીધો T20 વર્લ્ડ કપના સ્કોડમાં, સો ઇટ્સ ગોના ઇમ્પેક્ટ હિમ પર્સનલી એઝ વેલ. તમારા ફોર્મને, તમારા કોન્ફિડન્સને બી ઇફેક્ટ કરશે. એટલે એ જ કે ગુજરાત ટાઇટન્સ ને ચેન્નઈ બંને ઇફ દે પ્રૂવ મી રોંગ આઈલ નોટ બી સેડ, આઈલ બી હેપી. પછી એલએસજીની ટીમ છે એ બી એના બી જોડે ફૂલ પોટેન્શિયલ છે. પણ આઈ થિંક સ્ટીલ દે નીડ કોઓર્ડિનેશન. લેટ્સ સી વોટ દે ડુ ધીસ સિઝન. હૈદરાબાદ આઈ ડોન્ટ થિંક એમની બોલિંગ બહુ જ વીક છે. ને રાજસ્થાનમાં બી વીક સ્પોટ્સ ખાસા છે. સ્ટાર્ટિંગ વિથ ધ કેપ્ટન. મારો મેઇન ઇશ્યુ છે કે તમારો કેપ્ટન જ આટલો વીક હોય, ધેન there is too much worry to be done. કે કેપ્ટન હેઝ ટુ પ્રૂવ હિમસેલ્ફ ફર્સ્ટ. જે આ પ્રોબ્લેમ લાસ્ટ યર એલએસજી જોડે થયું છે કે કેપ્ટન ઇઝ ફેલિંગ કન્ટિન્યુઅસલી, ધેન ઇટ્સ વેરી હાર્ડ ફોર ધ ટીમ ટુ શો અપ એન્ડ પરફોર્મ એઝ વેલ. ને એક એક જે ટીમ છે જે હું બિલકુલ બી શ્યોર નથી, આઈ મીન કેકેઆરની ટીમ. એ લોકો જોડે પાવર છે, રાઈટ? એમની જોડે બોલિંગ બી છે. બોલિંગ ઇઝ નોટ બેડ. લોકોની બોલિંગ સારી એવી છે. પણ આઈ સ્ટીલ ડુ નોટ એક્સપેક્ટ કેકેઆર ટુ બી ઇન ધ ટોપ એ 4. મારો સેમ કન્સર્ન છે કે આ રાજસ્થાન છે. રહાને ઇઝ ગુડ, હમ બટ ફોર T20 ફોર્મેટ ટુ બી કેપ્ટનિંગ અ ટીમ લાસ્ટ યર બી કેકેઆર માટે કંઈ સારું નહીં થયું. રહાને કેન બી રિયલી ગુડ, બટ એટ ધ સેમ ટાઈમ રહાને આઈ ડોન્ટ ફીલ ઇઝ ધ કન્ટેન્ડર ઓફ અ T20 કેપ્ટનશીપ. એને તમે પાર્ટ ટાઈમ રાખીને કોઈ તમારો મેઇન તમે ગાઈડ રેડી કરતા હો તો ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. મને લોકો કોઈ રેડી બી નહીં કરી રહ્યા. રહાને હી ઇઝ ધેર મેઇન ગાય એન્ડ હી કેન પરફોર્મ વેરી વેલ, બટ એટ ધ સેમ ટાઈમ રસલે રિટાયરમેન્ટ લઈ લીધું છે, સો નો મોર રસલ. તમારી જોડે ખાલી પાવર હિટિંગમાં કે તમારા ફિનિશિંગમાં રિંકુ એકલો જ રહ્યો. એ લોકો પાસે બી નાના નાના નેમ્સ છે દેટ કેન પરફોર્મ રિયલી ગુડ એટ ટાઈમ્સ, બટ અગેન નારાયણ છે, રહાને છે. સમવોટ નારાયણ છે, રહાણે, ફિન એલન બહુ મોટું નામ છે. ફિન એલન એમની જોડે ઓપનિંગ કરવાનો છે. એટલે એના પર બી બહુ બધું ડિપેન્ડન્ટ રહેશે. કારણ કે જે હિસાબે ઓપન કરે એ લોકો ગુજરાતવાળું કામ કરી શકે છે. એ લોકો રહાણે અને ફિન બંને ખેંચી શકે છે છેક સુધી. એટલે એ લોકોને બી મતલબ એ લોકો જો ટીમ છે દે નીડ ટુ પ્રૂવ ઇટ. એક એ લોકોનો વીક પોઈન્ટ છે બોલિંગ. બોલિંગમાં વરુણ ચક્રવર્તી મોટું નામ છે. બાકી ફાસ્ટ બોલિંગમાં એવું મને કોઈ મોટું નામ પથિરાણા હતો, પથિરાણા ઇન્જર્ડ છે.
સુનિલ નારાયણ એ લોકોની સ્પિન બોલિંગ ડન છે. એમનો પ્રોબ્લેમ છે ફાસ્ટ બોલિંગ. અગેન ધ મેઇન ઇશ્યુ ઇઝ બેલેન્સ કે તમારે આ ટુર્નામેન્ટ લાંબુ ટુર્નામેન્ટ છે. જીતવા માટે 2 થિંગ્સ યુ કેનોટ મેસ અપ ઇઝ નો ઇન્જરીઝ એન્ડ બેલેન્સ ઇન ધ ટીમ. તમારી ટીમમાં બેલેન્સ નહીં હોય તો તમે 1-2 ગેમ્સ ફ્લ્યુકથી કે બેટિંગથી કે એક વસ્તુ જીતી શકો. પણ ટુ વિન ધીસ ટુર્નામેન્ટ યુ નીડ બેલેન્સ. આરસીબી લર્ન ધીસ ધ હાર્ડ વે. બટ કેકેઆરની ટીમ એ લોકોનું જો મેજર મિસિંગ હશે ને તો એ હર્ષિત રાણા અને પથી રાણા. આ બે જો નામ હોત ને ટીમમાં તો એ કમ્પ્લીટલી ડિફરન્ટ ટીમ છે. એમ તમે ઓલમોસ્ટ કેટલી વાર જોયું છે કે લોકો ટીમ્સ 5-6 રનથી હારે છે. એટલે આ જેવા બોલર હોય જે ઇમ્પેક્ટ કરી જાય આટલો જે ડિફરન્સ હોય. એટલે જો એ હોત તો બહુ કમ્પ્લીટલી ડિફરન્ટ ટીમ હોત, પણ અત્યારે તેમની બોલિંગ વીક દેખાઈ રહી છે. સો યોર ટોપ ફોર બિંગ આરસીબી, મુંબઈ, પંજાબ પંજાબ એન્ડ આપણે દિલ્હી. સેમ પેજ પર છે. આઈ એમ સેઇંગ એલએસબી પ્રેઇંગ ફોર રિષભ પંત. યુ આર સેઇંગ દિલ્હી બાપુ. ઓરેન્જ કેપ. ઓરેન્જ કેપ તાર પ્રિડિક્ટ કરું કચ્ચક ટફ છે. બટ આઈ થિંક not because I'm a Kohli fan, but Kohli is gonna be in top 5 for sure. And Ishan Kishan. I think it's gonna be Rohit Sharma's season 2. So Rohit Sharma. I would say Shubman Gill. And મન અભિષેક પર હવે ટ્રસ્ટ નહીં આવી રહ્યો કે એ આવશે. એ ફોર્મથી એકદમ બહાર આવી ગયો છે. માર્કરમ બી રન મારી શક્યો છે. માર્કરમ ઇઝ ઓલ્સો ઇન ગુડ ફોર્મ. માર્કરમ મારી શકે પણ આઈ ડોન્ટ થિંક કે આટલા બધા રન મારશે. એટલે આઈ થિંક યશસ્વી જયસ્વાલ. એન્ડ પર્પલ કેપ બુમરાહ being obvious one in top 5. બુમરાહના લીધે એની ટીમના બાકીના બોલરને બી બેનિફિટ મળે કે જે પ્રેશર બુમરાહ બનાવે છે એ બસ આઈને ખાલી કાઢવાનું છે અને તમે વિકેટ લઈ શકો. સો બુમરાહ ઓબ્વિયસલી being in the top 5. વરુણ ચક્રવર્તી. યસ, વરુણ ચક્રવર્તી. જેકબ ડફી. હવે જો મેઇન એ સીન છે અત્યારે હેઝલવુડ ઇન્જર્ડ છે. હવે હેઝલવુડ આવશે ત્યારે શું લાઇનઅપ હશે એ ખબર નથી. પણ જો જેકબ ડફી પ્લેઝ ઓલ ધ મેચ આઈ થિંક હી કેન બી ઇન ટોપ. T20 નંબર 1 બોલર છે રાઈટ જેકબ ડફી. સો જેકબ ડફી, બુમરાહ, વરુણ ચક્રવર્તી, ચક્રવર્તી. ચહલ, ચહલ ચહલ હેઝ બીન લોંગ possible. ટાઈમ કે આપણે જોયો જ નથી. આઈપીએલ તો આઈપીએલ જોઈએ છે. સો ઇટ્સ વેરી હાર્ડ ટુ પ્રેડિક્ટ ફોર ચહલ. If બટ Mitchell Stark plays, Mitchell Stark. ના પણ તમે કીધું ને એમ અડધી અધૂરી સિઝનમાં તમે કોઈ કેપ્સ એક્સપેક્ટ ના કરી શકો. ટુ વિન કેપ્સ યુ ગોટા પ્લે હોલ સિઝન. આઈ થિંક હવે ખબર નહીં હવે આ તમને લાગે કે નહીં, પણ આઈ થિંક દિગ્વેશ રાઠી ઇઝ ઓલ્સો વન ઓફ ધ કન્ટેન્ડર્સ. એટલે આ 4-5 નામ છે જે મને લાગી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સમાંથી વેરી અગર કોઈ લોંગ બોલિંગ સિઝન ટુ ગો. ટુ મચ ટુ ટોક અબાઉટ. બહુ જ બધી વસ્તુઓ થશે આ 2 મહિનામાં, અઢી મહિનામાં. ટુ મેની રન્સ, lots of runs, lot of big names, lot of new names. Let's see કોણ પ્રૂવ કરે છે પોતાને. There are lot of new blood to be proven, old blood to be proven as well. Let's see કોણ જાય છે ટોપ 4માં. બટ સી લાંબી સિઝન છે. બહુ બધી વાતો કરીશું. પાછા આવીશું. હવે આવતા રહીશું એવું ટ્રાય કરીશું. મળીએ ફરીથી બધાને. It's too hard to ask you guys to follow too much to. ભાઈ જો કન્સિસ્ટન્સી અમે ટ્રાય કરશું બેસ્ટ. we don't expect ourselves to give 100%, but sometimes schedule એવા થઈ જાય છે કે વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો. એટલે અમે ટ્રાય કરશું કે દરેક અપડેટ આપતા રહીએ. પણ અમે પંચાયત ચાલુ રાખીએ છીએ. અમે લોકો પંચાયત કરી રહીએ છીએ આઈપીએલની એવરી ડે. Or Cricket Podcast.